ભરૂચ એલસીબીએ ખુશ્બુ પાર્ક સોસાયટીના એક મકાનમાં દરોડો પાડી 2000 કિલો તાંબાના વાયર સાથે 3 આરોપીઓની 22 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। ભરૂચની ખુશ્બુ પાર્ક સોસાયટીના મકાન નંબર 90માં શંકાસ્પદ હિલચાલ થતી હોવાની બાતમી એલસીબીને મળી હતી। પીએસઆઈ તુવર તથા તેમની ટીમે મકાનને કોર્ડન કરી દરોડો પાડ્યો, જેમાંથી મકાનમાંથી 2000 કિલોથી વધારે તાંબાના વાયરો મળી આવ્યા હતા। મકાનમાં હાજર ઇરફાન પઠાણ, રાજમન મૌર્ય તથા રોહિત પ્રજાપતિની પૂછપરછ કરવામાં આવતા તેઓ વાયરના જથ્થા અંગે યોગ્ય જવાબ આપી શક્યા ન હતા, જેથી આ વાયરો ચોરીના હોવાનું માની ત્રણેયને ધરપકડ કરવામાં આવી હતી। આ ગુનામાં ભરૂચની અમીના પાર્કમાં રહેતા મોહમ્મદ અયાઝની પણ સંડોવણી બહાર આવતા તેને ફરાર જાહેર કરાયો છે। ત્રણેય આરોપીઓએ વાયરનો જથ્થો ખુશ્બુ પાર્ક સોસાયટીમાં રાત્રિના સમયે તૂટક રીતે મુકાવતો હોવાની કબૂલાત કરી હતી અને વાયરનો જથ્થો રાખવા માટે મકાન માલિકને દર મહિને રૂપિયા પણ આપતો હોવાની વિગતો સામે આવી છે। વિવિધ સ્થળોએથી કોપરના વાયરોની ચોરી કરી તેને ખુશ્બુ પાર્કમાં રહેતા ઇરફાન પઠાણના મકાનમાં રાખવામાં આવ્યો હતો। હાલ તો પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદની શોધખોળ હાથ ધરી સ્થળ પરથી વાયરો અને કટર મળી 22 લાખ રૂપિયાના ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।